टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર કરીએ હવે નેપાળમાં વિદ્રોહની ખબરો પર। નેપાળમાં જે રીતે તોફાન ચાલી રહ્યું છે અને વિરોધ ફાટી નીકળ્યો છે, ત્યારે ગુજરાતી પ્રવાસીઓ જે અત્યારે ફિલહાલ નેપાળ ફરવા ગયા હતા તેઓ અત્યારે નેપાળમાં ફસાઈ ગયા છે અને ફસાઈ ગયેલા ગુજરાતીઓના સંપર્કમાં સરકાર હોય તેવી વિગતો સામે આવી છે। તમામ ગુજરાતીઓને સુરક્ષિત પરત ભારત લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। જેન ઝી દ્વારા જે વિરોધ નેપાળમાં ચાલી રહ્યો છે તેના કારણે નેપાળમાં સ્થિતિ વણસી હતી। નેપાળમાં સ્થિતિને કાબૂમાં લેવા માટે ફિલહાલ સેનાએ મોરચો સંભાળ્યો છે અને નેપાળમાં સરકાર પણ પડી ભાંગી, જે બાદ અત્યારે ફિલહાલ એક બાદ એક સરકાર જેટલા પણ ગુજરાતી પ્રવાસીઓ છે તેમની સાથે સંપર્ક કરી અને તેમને પરત સુરક્ષિત લાવી શકાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો નેપાળમાં જે રીતે એક બાદ એક લોકો ફસાયેલા હોય તેમની સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે, તેમની સ્થિતિની તપાસ મેળવવામાં આવી રહી છે અને સાથે સાથે સેનાએ હવે અહીં કરફ્યુ લગાવી અને સમગ્ર જે કહી શકાય પરિસ્થિતિ છે તેના પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે। અત્યારે ફિલહાલ સેનાના હાથમાં સમગ્ર નેપાળનો વ્યવહાર રહેશે। આવી સ્થિતિમાં જે ગુજરાતીઓ જે નેપાળ ફરવા ગયા હતા, પ્રવાસમાં ગયા હતા, જે લોકો અત્યારે ફિલહાલ ફસાયેલા છે, કારણ કે નેપાળનું એરપોર્ટ પણ બંધ છે અને આજે સાંજે 6 વાગ્યા સુધી તો એરપોર્ટથી કોઈ પણ પ્રકારે ઉડાણ પણ ભરવામાં નહીં આવે। જે કાઠમાંડુ એરપોર્ટ છે તે અત્યારે ફિલહાલ સેનાએ બંધ કરી રાખ્યું છે, એટલે કોઈ પણ પ્રકારની ઉડાન ભરવામાં નહીં આવે। આવી સ્થિતિમાં ત્યાં શાંતિ ફરી એકવાર સ્થાપિત થાય તેવો પ્રયાસ અત્યારે ફિલહાલ નેપાળની સેના કરી રહી છે। પરંતુ જે રીતે સરકારે અહીંથી ખાસ પહેલાં તો આ વિદ્રોહીઓ છે તેમના પર જુલમો કર્યા અને તે બાદ હવે કહી શકાય અહીં જેન ઝી સોશિયલ મીડિયા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે બાદ તેમણે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા અને હવે સરકાર પડી ભાંગી, પ્રધાનમંત્રી રાજીનામું આપ્યું, જે બાદ પણ હજુ આ વિદ્રોહ અટક્યો નથી। એટલે હવે નેપાળમાં સ્થિતિ અને શાંતિ બહાલ થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। નેપાળમાં જેટલા પણ ગુજરાતીઓ ફસાયેલા છે તેમને પરત લાવવા માટે કોશિશ કરવામાં આવી રહી છે। ઘણા ગુજરાતીઓ અત્યારે જે પ્રવાસ માટે ફરવા માટે ગયા હતા તેઓ નેપાળમાં ફસાયેલા છે અને આ ફસાયેલા ગુજરાતીઓના સંપર્કમાં અત્યારે ફિલહાલ સરકાર હોય તેવી વિગત પણ સામે આવી છે અને આ તમામ ગુજરાતીઓને સુરક્ષિત લાવવા માટેના પ્રયાસ અત્યારે ફિલહાલ શરૂ કરી દેવામાં આવ્યા છે। નેપાળમાં જે રીતે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને એ સોશિયલ મીડિયાના પ્રતિબંધ બાદ જે પ્રકારે નવયુવાનો, જેને જેન ઝી કહેવામાં આવે છે, તે નવયુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। જે વાણી સ્વાતંત્ર્ય છે તેના પર તરાપ મારવામાં આવી છે તેવા પ્રકારની વાતો પણ અહીં કહેવામાં આવી હતી અને જે બાદ હવે ત્યાં સરકાર પડી ભાંગી છે, સ્થિતિ પર કાબૂ નથી અને આ માટે થઈને સેના પ્રયત્ન કરી રહી છે। સેનાએ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે થઈને સતત પ્રયત્ન કર્યા છે। તો આ વિશે વધુ વાતચીત કરીએ। નેપાળમાં અત્યારે ફિલહાલ જે ગુજરાતી પ્રવાસી ફસાયા છે તેમાંથી એક અશોકભાઈ બારોટ આપણી સાથે જોડાઈ રહ્યા છે। અશોકભાઈ, પહેલાં તો જણાવો, આપ સુરક્ષિત છો કે કેમ? અને નેપાળ આપ જે વિસ્તારમાં છો અત્યારે ફિલહાલ સેનાએ સ્થિતિ પર કાબૂ મેળવવાની કોશિશ કરી છે, આપ કઈ રીતે જુઓ છો? અમે બિલકુલ સુરક્ષિત છીએ નહીં જી। ગઈકાલે સવારે 10 વાગ્યાથી અમારી બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે જી। અમારે 5 મિનિટ પછી અમારું શું થશે અમને ખબર નથી। અમે ગઈકાલે સવારે 10 વાગે હોટલ છોડી ત્યારે અમને ખબર નથી કે રસ્તામાં અમારે આવું ભયાનક સામનો કરવો પડશે તોફાનનો જી। અમે 20 પ્રવાસી અમદાવાદ, રાણી, શાહીબાગ અને મણિનગરના છીએ। નવભારત ટ્રાવેલ્સમાંથી અમે ટૂર કરી છે। હોટલ છોડીને 10 મિનિટ પછી અમારે ટોળાનો સામનો કરવો પડ્યો। અમારી બસ પેસેન્જર સાથે સળગાવી દે એવી પરિસ્થિતિમાં હતી। સિનિયર સિટીઝન બધા 60-50 વર્ષના માણસો 50 કિલો લગેજ સાથે બસ છોડી અને રોડ પર અમે એરપોર્ટ જવા ભાગ્યા છીએ। તો રસ્તામાં એક ટોળું છોડ્યું તો બીજું ટોળાએ 50,000નું ટોળું સામે આવી ગયું। અમારા એક બેનનો ફોન 75,000નો ઝૂંટવી લીધો। અશ્રવાયુના સેલ અમારી ઉપર પડ્યા, આંખો બળી ગઈ। અમે રોડ ઉપર 3 જણા બેભાન થઈને પડ્યા, પાણીની બોટલો નાખી। 2 મિનિટ 5 મિનિટે એમણે જ બોટલ આપી ટોળાના માણસોએ।
અમે એ પરિસ્થિતિમાં લગભગ 7 કિલોમીટર બધા 60 વર્ષના માણસો એરપોર્ટ આવી ગયા. એરપોર્ટમાં આવ્યા તો અહીંયા બી ભયનો માહોલ હતો. એરપોર્ટ ઉપર કબજો ટોળાએ લઈ લીધો હતો. અહીંયા કોઈ પોલીસ આર્મી કશું જ હતું નહીં, કોઈ એરપોર્ટનો સ્ટાફ નહીં, એરપોર્ટ આખું ખાલી. છેવટે અહીંયા અમુક એવા હિંસક માણસોએ આવીને અમને એરપોર્ટ બી ખાલી કરવાનું કહ્યું. એવું કહ્યું કે તમે નીકળી જાઓ, અમે એરપોર્ટ સળગાઈ મારીશું. અમારા માણસો બધા અમારા લગભગ 75 ગુજરાતી હતા, એમાં 20 અમે અમદાવાદના છીએ, બીજા 75 અધર સ્ટેટના છે. અમે બધા એરપોર્ટમાં જ્યાં જગ્યા મળી ત્યાં છુપાઈ અને અમારો જીવ બચાવ્યો. જેમ તેમ કરીને પાણી અને જમ્યા વગર રાત કાઢી અને જેમ તેમ કરીને અત્યારે અમે સવારે થોડા સ્વસ્થ થયા છીએ. પણ 5 મિનિટ પછી એરપોર્ટની બહાર પગ મૂકીએ તો અમારા જીવનો કોઈ ભરોસો છે નહીં. અમે મુખ્યમંત્રીશ્રીને અપીલ કરી છે, અમિતભાઈ શાહની અપીલ કરી છે, અમારા લોકપ્રિય નેતા વડાપ્રધાન શ્રી અમારા નરેન્દ્રભાઈને અપીલ કરી છે. અમને અમારા પ્રધાનમંત્રી ઉપર અતૂટ વિશ્વાસ છે. અતૂટ એટલે એકદમ અતૂટ વિશ્વાસ છે. અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ છે, અમિત શાહજી ઉપર ફૂલ વિશ્વાસ છે કે અમને જલ્દી રેસ્ક્યુ કરીને આ જગ્યા છોડાવે. 5 મિનિટ પછી અમારા જીવનો કોઈ ભરોસો નથી એવી હાલત છે. અમે ખૂબ જ માનસિક રીતે થાકી ગયા છીએ, ભૂખ્યા છીએ, તરસ્યા છીએ. અને મહેરબાની કરીને અત્યારે એક મેસેજ એવો આવ્યો કે 6 વાગે ભારત સરકાર રેસ્ક્યુ કરીને અમને અહીંથી બહાર કાઢે છે, ઇન્ડિયા અમદાવાદ લઈ જાય છે, એવા 5-10 મિનિટ પહેલા ન્યૂઝ આવ્યા છે. પણ હજુ સત્તાવાર સમાચાર અમને મળ્યા નથી. મહેરબાની કરીને સત્તાવાર સમાચાર ન્યૂઝ ઉપર સરકાર આપે તો અમને થોડી શાંતિ થાય. અમે અત્યારે બધા ઊંચા જીવે છીએ. તો પ્લીઝ ભારત સરકારને, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને અને અમારા જે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, અમિત શાહજીને નમ્ર વિનંતી, દિલથી વિનંતી, અને અમને વિશ્વાસ બી છે કે અમારો જીવ જોખમમાં નહીં મૂકે અમારી સરકાર ઉપર, અમારા પ્રધાનમંત્રી ઉપર. મહેરબાની તો કરવાની કરશો જ નહીં, પણ અમને અહીંથી કાઢો. અમે બહુ માનસિક થાકી ગયા છીએ. અમને જલ્દી ને જલ્દી અમદાવાદ પહોંચાડો. અશોકભાઈ, અમને નમ્ર પ્રાર્થના છે, કારણ કે બહુ જ પેસેન્જરોની હાલત ખરાબ છે, દયનીય છે. બિલકુલ. આપના સાથે પણ અન્ય લોકો જે ફસાયેલા છે તેમની સાથે પણ વાતચીતનો પ્રયત્ન કરીએ. આપનો પરિચય પણ આપશો સાથે સાથે? જી, એમની પરિસ્થિતિ બી આપ જોશો તો ખ્યાલ આવશે. સિનિયર સિટીઝન છે, એમની શું હાલત છે અને કઈ રીતે બચીને આવ્યા છે, એમને તમે લાઈવ જોઈ શકો છો. મારું નામ પ્રવીણભાઈ છે. એકચ્યુઅલી અમે 3 તારીખે પ્રવાસની શરૂઆત કરેલી અને ગુજરાત અમદાવાદથી અમે સૌપ્રથમ કાઠમંડુ એરપોર્ટ ઉપર આવેલા. 3 તારીખે કોઈ જ પરિસ્થિતિ તંગદિલી કે કશી ગંભીર હતી નહીં, એકદમ સામાન્ય પરિસ્થિતિ હતી નેપાળમાં. પણ 4 તારીખના દિવસે નેપાળ ગવર્મેન્ટ દ્વારા સોશિયલ મીડિયામાં પ્રતિબંધ લાદવામાં આવ્યો. તેના કારણે ધીમે ધીમે યંગસ્ટર્સ જે હતા એ લોકોમાં રોષ ફાટી નીકળતા લગભગ 8 તારીખના દિવસે અવાજ આવે છે. 8 તારીખના દિવસે એમણે ખૂબ જ મોટી સંખ્યામાં હિંસક પ્રવૃત્તિઓ કરી અને અમારી રિટર્ન ફ્લાઇટ 9 તારીખની હતી. તો અમે જ્યારે રિટર્ન ફ્લાઇટમાં બેસવા માટે જવા માટે નીકળ્યા ત્યારે અમારે આ હિંસક ટોળાનો સામનો કરવો પડ્યો. અને રસ્તામાં ટીયર ગેસ અને રબર બુલેટ્સ ચાલતી હતી. એ તમામ વસ્તુની વચ્ચે અમે આખો 5.5-6 કિલોમીટરનો રસ્તો હાથમાં 30 કિલો વજન સાથે ચાલીને પસાર કર્યો છે અને અમે મુશ્કેલ સાથે અમે એરપોર્ટ સુધી પહોંચ્યા. પરંતુ જ્યારે એરપોર્ટ સુધી પહોંચ્યા ત્યારે જોયું તો એરપોર્ટ આખું દંગાઈ લોકોએ, આ જે બી અસામાજિક તત્વો હતા એ લોકોએ આખું ઘેરી લીધેલું હતું, એમના કબજામાં બાનમાં રાખેલું હતું. પરંતુ અંદર મિલિટરીનો કબજો હતો, જેના કારણે અમે બચી શક્યા અને અમે એરપોર્ટની અંદર પ્રવેશી શક્યા. પરંતુ જેવા અમે અંદર એન્ટર થયા ત્યારે ખબર પડી કે ભાઈ આજની તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે અને કલાકની અંદર એરપોર્ટને બંધ કરવામાં આવશે. તો અમે એના કરતાં પણ વધુ ગંભીર પરિસ્થિતિમાં મુકાઈ ગયા કે ભાઈ હવે અમારે જવું ક્યાં. અને એવી પરિસ્થિતિની અંદર અમારી સાથે 75 વર્ષના બા છે જે અને એમને પોતાને એટલો બધો ગંભીર પ્રશ્ન છે પગનો કે જો ચાલીને એમના પગ બધા સૂજી ગયા છે. અને દરેક આ ડાયાબિટીસના પેશન્ટ્સ છે, હાર્ટના ડાયાબિટીસ, અમારી દવાઓ ખલાસ થઈ ગઈ છે. અમે શું કરીશું એને વિચારમાં ગભરામણ થાય છે. જલ્દી અમારું રેસ્ક્યુ કરો. જી, અહીંયા તમામ પ્રવાસીઓ બેહાલમાં બેઠા છે. બિલકુલ તમામ બેઠા છે આ પ્રવાસીઓ. તમે જો દરેકની પરિસ્થિતિ ગંભીર છે.
અમે એક અઠવાડિયાની દવા લઈને આવ્યા હતા, હવે દવા પણ ખલાસ થઈ ગઈ. અમે અહીંયા ખૂબ હેરાન થયેલા છીએ. બિલકુલ. તો લાગી રહ્યું છે કે દરેક પ્રવાસીઓ જે છે, અમારા મા જી, બાપ, અમારો પરિવાર અમારી રાહ જોઈ રહ્યા છે. જલ્દીથી અમને રેસ્ક્યુ કરો ભાઈ. બિલકુલ. હવે વસ્તુ એવી છે કે અમારા દ્વારા સંસદ સભ્ય શ્રી HS પટેલ સાહેબ, લોકલ ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ અને તમામ ગવર્મેન્ટને અમારા દ્વારા મેલ કરવામાં આવ્યો. એના દ્વારા આજે સવારે એમ્બેસી દ્વારા અમારો કોન્ટેક્ટ સંપર્ક કરવામાં આવ્યો છે. એમના દ્વારા એમ્બેસી દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી છે કે અમે તમને 100% મદદ કરીશું, પણ હજી સુધી બપોરના 12:30 વાગ્યા છે પણ હજુ સુધી કોઈ મદદ એવી આવી નથી. અને ગઈકાલે 11 વાગ્યાથી અત્યાર સુધી તમામ પ્રવાસીઓને ખાવાની, દવાની કે એવી કોઈ વ્યવસ્થા મળી શકી નથી. પરંતુ એમ્બેસીના અધિકારીઓ દ્વારા ખૂબ જ સારી બાંહેધરી આપવામાં આવી છે કે અમે ચોક્કસથી તમને મદદ કરીશું. અને અમારા સૌના લોકપ્રિય અને લાડલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી છે કે આપણા ભારતીયો જે અહીંયા લગભગ 150 થી 200 લોકો ફસાયેલા છે અને એમાં પણ વિશેષ જે વડાપ્રધાન સાહેબની માતૃભૂમિ તેવી ગુજરાતની જે જનતા છે એમાંના અમે 20-25 અને અમારી સાથેના બીજા 75 જણા જે છે જે ગુજરાતી છે એનું બંને એટલું વહેલું રેસ્ક્યુ આપ સાહેબ શ્રી કરશો એવી આપને ખૂબ ખૂબ નમ્ર વિનંતી છે. બિલકુલ. અમે પણ આજ પ્રાર્થના કરીએ છીએ અને આપ સૌ કોઈની સુરક્ષા માટે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ પ્રાર્થના કરી રહ્યો છે. આપ સૌ કોઈ અમારી સાથે આવી વિકટ પરિસ્થિતિમાં પણ જોડાયા. ખૂબ ખૂબ આભાર આપ સૌ કોઈનો.